નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો મિત્રો, રાજ્ય સરકારના પેન્શનરો તેમજ ફેમિલી પેન્શનરો માટે એક સારા સમાચાર આવ્યા છે. તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો વાત કરીએ તો કર્મચારી પેન્શન. તો હરિયાણા સરકારે રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ અને મૃતક પેન્શનરોના પરિવારોને મોટી રાહત આપી છે. તો મુખ્યપ્રધાન નાયબ સૈનીની નેતૃત્વ હેઠળની સરકારે નિર્ણય લીધો છે કે 1 જાન્યુઆરી 2016 પહેલાં નિવૃત્ત થયેલા અથવા તો મૃત્યુ પામેલા કર્મચારીઓનું કુટુંબ પેન્શન ઓછામાં ઓછું 9,000 રૂપિયા નક્કી કરવામાં આવશે. તો તેનાથી હજારો પેન્શનરોને સીધો ફાયદો થશે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે. તો વાત કરીએ તો સુધારેલા સૂચિત નિયમો વિશે. તો હરિયાણા સિવિલ સર્વિસીસ ભાગ 1 2017ને બદલીને સરકારે એક નવો નિયમ હરિયાણા સિવિલ સર્વિસ ભાગ 1 સુધારેલો નિયમ 2025 સૂચિત કર્યો છે. તો આ સૂચના અનુરાગ રસ્તોગી, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે અને તે જાન્યુઆરી 2016થી અમલમાં આવશે મિત્રો. તો મિત્રો, વિડીયો આગળ જોતા પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન નિર્ધારણમાં સ્પષ્ટ ફોર્મ્યુલા અપનાવવામાં આવશે. તો સરકારે સ્પષ્ટતા કરી છે કે જો નવી ગણતરીના આધારે પેન્શનરનું પેન્શન પહેલાં કરતાં ઓછું હશે તો તેને એડજસ્ટ કરવામાં આવશે, એટલે કે તેને પહેલાંથી ચૂકવેલ રકમમાં સામેલ કરવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં સુધારો 7મા પગાર પંચને આધારે થશે. તો 1 જાન્યુઆરી 2016 પહેલાં નિવૃત્ત થયેલા અથવા મૃત્યુ પામેલા પેન્શનરોનું પેન્શન હવે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર વેતન મેટ્રિક્સ પર આધારિત હશે. તો આનાથી પગાર ધોરણ અપડેટ થશે અને પેન્શનરોને વાસ્તવિક લાભ મળશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો સંશોધિત પેન્શન માટે ગણતરી ફોર્મ્યુલા શું હશે. તો નાણાં વિભાગ અનુસાર નિવૃત્ત કર્મચારીઓનું સુધારેલું પેન્શન બરાબર 1 જાન્યુઆરી 2016ના પગારના 50%. ત્યારબાદ કૌટુંબિક પેન્શન બરાબર સમાન પગારના 30%. તો સરકારે એ પણ નિર્દેશ આપ્યો છે કે પગાર નિર્ધારણ સમયે તમામ લાગુ દિશાનિર્દેશોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ત્યારબાદ વાત કરીએ તો 1986 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા. તો જે કર્મચારીઓ 1 જાન્યુઆરી 1986 પહેલાં નિવૃત્ત થયા અથવા તો મૃત્યુ પામ્યા હતા તો તેમના પેન્શનની ગણતરી 1 જાન્યુઆરી 1986ના પગાર ધોરણના આધારે કરવામાં આવશે. તો આનાથી જૂના પેન્શનરોને પણ યોગ્ય લાભ મળવાની શક્યતા છે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને જે પેન્શનરો 1986 પહેલાં નિવૃત્ત થયા છે અથવા તો મૃત્યુ પામ્યા છે તેમના પેન્શનની ગણતરી જે છે તે 1 જાન્યુઆરી 1986ના પગાર ધોરણને આધારે કરવામાં આવશે. તો આના લીધે જૂના પેન્શનરોને પણ યોગ્ય લાભ મળવાની શક્યતાઓ છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો 1986 અને 2016 વચ્ચે નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ અસર થઈ છે. તો 1 જાન્યુઆરી 1986 અને 1 જાન્યુઆરી 2016ની વચ્ચે નિવૃત્ત થયેલા અથવા તો મૃત્યુ પામેલા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2016ના સુધારેલા પગાર ધોરણને આધારે પેન્શન ચૂકવવામાં આવશે. તો આ નિયમ વ્યાપક રીતે તમામ કેટેગરીના કર્મચારીઓને આવરી લે છે મિત્રો. તો મિત્રો, 1986 અને 2016 એટલે કે છઠ્ઠા પગાર પંચ દરમિયાન જે કોઈ પણ નિવૃત્ત કર્મચારી હોય અથવા તો મૃત્યુ પામેલા પેન્શનરો હોય તો તેને 1 જાન્યુઆરી 2016ના સુધારેલા પગાર ધોરણને આધારે પેન્શન ચૂકવવામાં આવશે. તો આ નિયમ છે તે વ્યાપક રીતે તમામ કેટેગરીના કર્મચારીઓને આવરી લે છે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અગાઉના સમયગાળાની કોઈ બાકી રકમ ચૂકવવામાં આવશે નહીં. તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેન્શન અને ફેમિલી પેન્શનના રિવિઝન દરમિયાન 1 જાન્યુઆરી 2016 પહેલાંના સમયગાળાની કોઈ બાકી રકમ છોડવામાં આવશે નહીં. તો આ નિર્ણયથી ભાવિ પેમેન્ટ સિસ્ટમ સરળ અને પારદર્શક બનશે મિત્રો.
તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.